ડાઇનિંગ ટેબલ માટે એના પર મૂકવા માટે ટ્રીવેટ છે જે 50 સેન્ટની 4 આપે છે, એટલે ઘણી સારી કહેવાય. અને કદાચ હું લઈ લઈશ એ પણ. અને બીજું કંઈક નાના ડબ્બા છે કન્ટેનર જેવા, ખબર નહીં એમાં શું છે. મલ્ટી કલર અને એનો ભાવ છે $3. પછી મેજિક ભૂલે છે $5 જે મિક્સચર છે નાનકડું, અને એમાં ઘણા બધા બીજા અટેચમેન્ટ પણ છે. મોટે ભાગે પાણીની બોટલો બહુ જોવા મળે છે, કેમ કે આ લોકો પાણી પીવડાવવામાં માને છે છોકરાઓને. અને આ ઓલા ચમચા ચમચી એ લોકોના છે, આપણે કંઈ કામ લાગે નહીં બહુ. આ બધા અહીંયા એ છે, અને એ સસ્તા 25 સેન્ટનું એક છે, એટલે લેવું હોય તો લઈ શકાય ઈચ્છા હોય તો. પછી આ પ્લાસ્ટિકના કન્ટેનર, ટાઈટ કન્ટેનર હોય છે 25 સેન્ટના. પાણીની બોટલ જો કેટલી બધી છે અહીંયા આગળ. એક તો થર્મોસ છે $2નો. એ ઘણો સારો છે, પણ આપણે જરૂર ના હોય તો લેવાની કંઈ જરૂર નથી. કહીએ તો ઓછા પૈસામાં પણ આપી દે. પછી આ સ્કેલ છે, માણસો અહીંયા બધા વજન ઉતારવા જાય તો માપીને કરવા જાય, 50 સેન્ટનું મળે છે. મારી પાસે નવો પડ્યો છે, પણ બહુ કંઈ ઉપયોગમાં આપણને આવે નહીં. આપણે કશું ખાસ માપીને કરતા નથી હોતા, એટલે જરૂર ના લાગે. પછી પ્લાસ્ટિકના ઓલા કન્ટેનર છે. પછી આ શાક સાફ કરવા માટે, બટાકા કે ગાજર કે એને સાફ કરવા માટે સરખી રીતે પહેરવાના હોય, જે એમાં થોડાક ફાટા જેવું હોય, એટલે પછી એ સરખી રીતે સાફ કરી શકે છે. અને બટાકાને આમાં છોલી શકે છે આનાથી, કારણ કે ફ્રાઈઝ બનાવતા હોય છે એના માટે છે. અને બીજા બધા ડબલા છે. આ માણસો આ લોકો ગોલ્ફ રમતા હશે ફેમિલીમાંથી કોઈ, એના માટે ગોલ્ફ બોલ છે, કાઢી નાખેલું હોય. અહીંયા બુક્સ તમે જુઓ કેટલી બધી છે. માણસો અહીંયા વાંચવાના શોખીન હોય છે. એકલતાનું સારામાં સારો રસ્તો છે. નર્સિંગની બુક છે. પ્લેટ્સ પડી છે, તમે જોઈ શકો છો. કોફીનું મશીન છે, એ $35નું છે સિંગલ કોફી માટે. અને $5નું બ્રેડ મેકર છે, જે મારી પાસે હતું. ડોન્ટ થિંક આપણે વાપરીએ છીએ બહુ. અને એર ફ્રાયર આવી ગયા પછી તો જરાય જરૂર ના લાગે. બીજી બધી ઘણી વસ્તુ છે. એક મોપ એન્ડ ગ્લો, એટલે પોતા મારવા માટે લિક્વિડ વાપરવાનું હોય છે, વુડ ફ્લોર્સ માટે એ છે આ. પછી વિન્ડો ગ્લાસ ક્લીનર છે, મેકઅપનો સામાન છે, જે પ્રમાણમાં સસ્તો હોય પણ નવો લાગે છે, લોકો વેચતા હોય છે. પછી એક અહીંયા એસેન્શિયલ ઓઇલનું ભૂત સારું ચાલે છે. આનાથી આમ થઈ જાય ને આમ થઈ જાય ને કામ રહેવાય ને સ્લીપ માટે સારી છે ને એવું બધું છે. એ ઘણી બધી મોંઘી હોય છે, પણ અત્યારે તમે જો $3 વેચાઈ જાય. માણસો એકવાર લઈ આવે પછી એને કંઈ બહુ મન થાય નહીં. પછી સોપ છે, થોડા વાપરેલા હોય, થોડા ખોલેલા, અથવા જરાય ના વાપર્યા હોય. અત્યારે તો મોંઘવારીને કારણે $4-5 મળે છે, પણ અહીંયા આગળ આ લોકો $2 વેચે છે. અમુક 2-4-5 વસ્તુ શાંતિ લઈએ તો થોડા પૈસા ઓછા કરી નાખે, એટલે એ બી સારું છે. બીજું આ એક છે ડ્રાયર એટલે આપણા ડ્રાય ક્લીન કરવું હોય ફેબ્રિક કેરમાં તો એના માટે છે. તો આ $1નું છે. દાંતો હું લઈ જ લઈશ, કેમ કે મારા અમુક જેકેટને બધા છે જે ડ્રાય ક્લિનિંગના ખૂબ મોંઘા મળતા હોય છે, એટલે જરાક આપણા માટે ખૂબ સારા છે.